સાબરકાંઠાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર પોલીસને ખુલ્લેઆમ ચેલેન્જ આપવામાં આવતું હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે। સાબરકાંઠામાં પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકવામાં આવ્યો છે। નિવૃત્ત પોલીસકર્મી અને પત્નીની હત્યા નિપજાવવામાં આવી છે। હત્યાને લઈને સમાચાર મળી રહ્યા છે। નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની ઘરમાં જ હત્યા કરવામાં આવી છે। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી છે। તો આ સમગ્ર મામલો સાબરકાંઠાથી પ્રકાશમાં આવી રહ્યો છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને તેના વડે જ પત્ની અને પતિની હત્યા નિપજાવવામાં આવી છે। ત્યારે જિલ્લા પોલીસનો કાફલો પણ હવે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને ત્યારબાદ લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે। સાબરકાંઠામાં પોલીસ કર્મચારીઓને અને પોલીસ જવાનોને ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકતો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। અજાણ્યા શખ્સો દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, જેની અંદર પોલીસ કર્મચારી અને તેમના પત્નીની હત્યા કરવામાં આવી છે। જે પ્રમાણે વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે ઉપરથી લાગી રહ્યું છે કે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક અનુમાન પણ અહીં સેવવામાં આવી રહ્યું છે। જો કે ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તેમના દ્વારા આગળની તપાસ અને કાયદાકીય કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે।